મારફતના ફૂલ ભાગ બીજો. ઇબાદતમાં મરી ક્યારે જવાય. પાક ખુદાના સહવાસના અનેક માર્ગો છે, જેની શરૂઆત કરનારે પ્રથમ એમ સમજવું કે પાક ખુદા તેની સાથે છે, જે આપણા વિચારો, શબ્દો અને કાર્યો જાણે છે, સાંભળે છે તેમજ જુએ છે. આવી નિષ્ક્રિય ધારણા પરિપક્વ થાય ત્યારે પોતાના સ્થૂળ શરીરની ભાવનાથી છૂટો કરી સૂક્ષ્મ ભાવના ધારણ કરવી, એટલે પોતે માટી અને પાણીના બનેલા આ દેહથી અલગ કોઈ અલૌકિક દરજ્જે છે, અને આ જગતની કોઈ પણ વસ્તુ તેને યોગ્ય નથી, એટલે કે તેના દરજ્જાને લાયક નથી. આ ભાવના સરપૂર્ણ દૃઢ થતાં રફતે રફતે પૃથ્વીના 7 પદાર્થો પર તેની સત્તા ચાલશે. મતલબ કે પોતે જગતના 7 પદાર્થોથી સૂક્ષ્મ છે, એ એને પૂરી રીતે ખ્યાલમાં આ સ્થૂળ દેહી છોડી તે પરલોકમાં ધારે તે વખતે તે જઈ શકશે. જે લોકો આ મૂર્ત લોકમાં મરણ પામી પરલોકમાં જાય છે, તેવા જીવ પોતાના એલિમેન્ટ્સના બંધન સાથે પરતંત્ર હાલતમાં ત્યાં જાય છે, અને તેના કર્મ મુજબની જગ્યામાં તેને રહેવું પડે છે. જ્યારે ભાગ્યશાળી જીવ પોતાની હયાતીમાં તે ધારે તે વખતે સ્વતંત્રતાથી ત્યાં જાય છે, અને મરજી પડે ત્યારે આ સ્થૂળ જગતમાં તે પાછો આવે છે. હઝરત આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે તમે 23 કલાક આ દુનિયામાં રહો અને 1 કલાક તે દુનિયામાં જાઓ. આ શરીરમાંથી નીકળી સૂક્ષ્મ શરીરથી સૂક્ષ્મ જગતમાં જવાની વાત આપણને અજાયબ જેવી અથવા એ ન બની શકે તેવી જણાતી હશે. તેનું કારણ એ જ કે આનો આપણને હજી અનુભવ થયો નથી, તેમજ આ સંબંધી આપણે એક ચિત્તે વિચાર કર્યો નથી, તેમજ તે માટે ઈચ્છા પણ કરી નથી. હવે આ સંબંધી હું સહેજ ખ્યાલ આપીશ. આપણને જ્યારે ઊંઘ આવે છે ત્યારે પ્રથમ આપણું શરીર ઢીલું નરમ બને છે, અને આપણો જીવ એટલે ભાન આ જગત અને દેહથી અલગ થઈ જાય છે. મતલબ કે આ જગતની હસ્તી તદ્દન ભૂલી જઈ આપણે બેફામ થઈ જઈએ છીએ. આ વખતે તે ઇન્સાન સૂક્ષ્મમાં હોવાથી આ જગત તેના માટે અદૃશ્ય થઈ જાય છે. જ્યાં સુધી આપણો જીવ સ્થૂળમાં છે ત્યાં સુધી આ જગતની હસ્તી છે. ભાન તેનાથી અલગ થઈ જાય છે. દાખલા તરીકે સિનેમાના પડદા પર કોઈ સુંદરીનો ખૂબસૂરત દ્રશ્ય આવે ત્યારે તેના નૃત્ય અને હાવભાવની પ્રેક્ષકના દિલ પર અસર થાય છે, અને લાગણી પ્રધાન પ્રેક્ષક તેના પર મોહિત બને છે. પણ ખરી રીતે ત્યાં રૂપ સુંદરી નથી હોતી, અને થોડા સમય બાદ તે દ્રશ્ય વહી જાય છે ત્યારે એ રૂપ સુંદરી અલોપ થઈ જાય છે. તેમ આ આખું જગત ચૈતન્ય રૂપ છે, છતાં તેના ઉપર પ્રકૃતિના આકાર પડવાથી આ જગત અનેક રંગ અને રૂપમાં દેખાય છે. અને જ્યારે આપણું ભાન એ પ્રકૃતિથી અલગ થશે ત્યારે આ જગત અલોપ થઈ જશે.
અને આપણી અંતરદ્રષ્ટિ હશે તો પ્રકાશની જ હસ્તી પ્રગટ થશે. આ રીતે ધ્યાન જેમ જેમ પાકખુદામાં વધારે નજીક થતું જશે તેમ તેમ પ્રકાશમાં રહેલી પવિત્ર હસ્તી એક પછી એકબીજાથી વધારે પવિત્ર અને વધારે પ્રકાશિત પ્રગટ થશે અને તેમાં તે જીવ દાખલ થતો જશે અને જીવ તેવા ગ્રેડ દરજ્જા પર પહોંચશે. નિંદ્રાવસ્થામાં જીવ શરીરથી છૂટો પડે છે, પણ તે ઘણે ભાગે બેભાન હાલતમાં ભમે છે. કોઈ વખત કરેલા કાર્યો અને વિચારોના બનેલા એલિમેન્ટ્સના સમૂહમાં તે જાય છે અને અધૂરા અને પૂરા બનેલા એવા આકારો તે જુએ છે. તેમજ ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં જીવના સંબંધમાં આવવાના સંજોગોમાં દ્રશ્ય સપનામાં તે જુએ છે અને આ ત્રણેય કાળના સુખ દુઃખનો તે અનુભવ કરે છે. કોઈ વખત તે પરલોકમાં જાય છે અને ગુજરી ગયેલાઓની મુલાકાત કરે છે. કોઈ જીવ સહેજ પવિત્ર હાલતનો હોય તો ભવિષ્ય બતાવતા ઇથરમાં પડેલા આકારો તે જુએ છે. તેવા માનવીના સપના ખરા પડે છે. આ રીતે નિંદ્રામાં સ્થૂળથી જીવ અલગ થાય છે. જેવી રીતે સ્થૂળ જગતમાંથી ભાન નીકળી નિંદ્રામાં દાખલ થાય છે, તેવી જ રીતે જીવ જીવતા આ દેહથી છૂટો થઈ શકે છે. નિંદ્રામાં છૂટો થવાની હાલત અને ઇબાદતમાં છૂટો થવાની હાલતમાં ફરક છે. નિંદ્રામાં છૂટો થનાર જીવ બેફામ હોય છે. તેનું ભાન છૂટું પડે છે, પણ તેનો પ્રાણ તથા છાયા શરીર સાથે જ શરીરમાં કાર્ય કર્યા કરે છે. સૂઈ ગયા પછી ઊંઘનારના એલિમેન્ટ્સ તે શરીરની હસ્તીનું રક્ષણ કરે છે. જ્યારે ઇબાદતમાં છૂટો થનાર લગભગ મૃત્યુના વખતે જીવ શરીરથી છૂટો થાય એવી રીતે છૂટો થાય છે. જેમાં ફરક એ રહે છે કે ઇબાદત કરનારનો જીવ એટલે પ્રાણ જે આખા શરીરમાં વ્યાપેલ હોય છે, તે ઇબાદતમાં એકાગ્રતાના લીધે શરીરના અવયવો, હાથ પગ વગેરેમાંથી ખેંચાઈ મૂળ શક્તિ આત્મા તરફ દિલમાં એકત્ર થાય છે. તે વખતે જેમ માણસ મૃત્યુ પામતો હોય અને તેના હાથ પગ ઠંડા થાય, તેમ તે વખતે તેના હાથ પગ ઠંડા અને નિર્જીવ બને છે અને તેનો જીવ દિલમાં એકત્ર થાય છે. તે વખતે દિલ અને મગજના ધબકારા જોરથી ચાલે છે. આ કાર્ય તે સ્વતંત્રપણે કરી શકે છે. એટલે સાચી રીતે સ્વતંત્રપણે તે મૃત્યુ પામે છે અને ફરી પોતાની ઈચ્છાથી આ સ્થૂળ જગતમાં આવી શકે છે. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે જૂઠા મરણ સબજુગ મરે, સાચા મરે ન કોઈ. ગુરુ જ્ઞાને જે મરે, તાકુ બોડ ન મરણા હોય. ખુદાઈ માર્ગમાં સૌથી પહેલી બાબત એ છે કે જીવનને નિર્દોષ બનાવવું. પીર સદનીન મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે પદમણીને પોતાની ચિંતા, ઘરની ચિંતા હસંતણી, ચિંતણીને પાડોશીની ચિંતા, ગામ ચિંતા શીંખડી. જેના વિચારમાં, જેની નજરમાં સામા માણસની ખોટ ન જણાય તો તેના માટે વધ્યું ઘટ્યું કોઈ પણ ન બોલે, પારકી વાતો ન કરે, પણ પોતાની નબળાઈઓ વિચારી તેમાં સુધારો કરતો રહે. એવી રીતે જીવનને શુદ્ધ બનાવવું જોઈએ. પવિત્ર બાઇબલમાં જણાવવામાં આવ્યું છે કે જો ઈચ્છા કરશો તો મળશે, દરવાજો ખખડાવશો
તો ખુલશે. દિનમાં આગળ વધવાની તમન્ના દિલમાં પેદા થઈ તો ઈચ્છા પ્રમાણે જ લાભ મળશે. ખુદાને મળવું એ આપણો જન્મસિદ્ધ હક છે. એ આપણું પોતાનું ઘર છે. આપણા જ ઘરમાં જવાની આપણને કોણ ના કહી શકે? મહાન, નસીબવંત અને ભાગ્યશાળી રૂહાનીઓને મુર્શિદે કામિલનું શરણ સંપાદન થાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. જે જવાહિર મહાસાગરમાં ઊંડે હતું તે મેં એક કુંજમાં રાખેલ છે. પૂરી પ્રીતથી, એક ચિત્તથી, ચોખ્ખા દિલથી અગર જિકર થાય તો 5મે દિવસે લાભ મળશે. ત્યારે સવાલ થશે કે આપણે રાત દિવસ ઇબાદત કરીએ છીએ છતાં કેમ કાંઈ પણ વળતું નથી? ખરું પૂછીએ તો આપણી કરણી આપણે પોતે ઢોળી નાખીએ છીએ. રાત દિવસ પારકી નિંદા કરી આપણા આત્માને આપણે કલંકિત બનાવીએ છીએ. પાક ખુદા માણસોના એબ ઉપર પડદો નાખે છે અને આપણે નાચીઝ ઇન્સાન એ ખુદાઈ કાર્યથી વિરુદ્ધ જઈએ છીએ. આ સિવાય બદનજર, જૂઠું બોલવું વગેરે મલિન ચીજો હકીકતી આંખોને ખરાબ કરે છે અને રૂહને બીમાર અને શક્તિહીન બનાવી દે છે. ઇન્સાન પોતાના દિલમાંથી અનેક રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. નૂર પેશાનીમાંથી પ્રગટ થાય છે. નૂર રોશન થતાં તેની અસર દિલને થાય છે. પેશાનીમાં નૂર નિરાલો છે. દિલમાંથી જ્યારે દુનિયા નીકળે ત્યારે દિલ પેશાની પર થંભી શકે અને પરિણામે નૂર પ્રગટ થાય. જ્ઞાન શરીફમાં મુર્શિદ મા બાપે ફરમાવ્યું છે કે ભમર ગુફા ઉપર દેખતા ભાઈ કહો ક્યાસા ગુણ હોય, જગમગ જોત ઝળહળે અને વસ્ત નુરાની હોય. વળી બીજે ઠેકાણે મુર્શિદ મા બાપે ફરમાવ્યું છે કે ઉત્તરખંડે શાહની જ્યોત જગાવે, શાહના પૂરક મળ્યા પરસેતા. એક ચિત્તી થયેલ ઇબાદતની શરૂઆતમાં ખુદાઈ સુખની તાસીર ઇન્દ્રિયો દ્વારા પેદા થાય છે. ઇન્દ્રિયોનો પેશાની સાથે સંબંધ નથી, પરંતુ તેનો સંબંધ જોડાણ દિલ સાથે છે. પેશાનીની જગ્યા ઊંચે છે કે જ્યાં ઇન્દ્રિયો પહોંચી શકતી નથી. જ્યાં સુધી આપણું ધ્યાન ઇબાદતમાં નથી ત્યાં સુધી તે વસ્તુ નજરમાં આવતી નથી. જેવો દુનિયાવી સુખનો કાયદો છે તેવો જ નૂરનો છે. જો ધ્યાન જરા પણ ટકી રહે તો તરત પ્રાપ્તિ થાય. 5-25 શિલિંગ કમાવા મુશ્કેલ છે, પણ ખુદાની પ્રાપ્તિ કરવી સહેલ છે, કારણ ખુદાની હસ્તી ભરપૂર છે. આપણા હાથ ખુદાના દરવાજા પર છે, પણ આપણે દ્વાર ખોલવા તૈયાર થતા નથી. દિલને પવિત્ર બનાવી નિર્દોષ દિલથી બંદગી કરવી જોઈએ. ઇબાદત દિલમાંથી કરવાની છે, પણ આપણે દૂર રહીને બંદગી કરીએ છીએ. મોટરને હટસેલો મારવાથી મોટર ચાલશે નહીં, પણ મોટરમાં બેસીને મોટર ચાલુ કરી શકાય છે. દુનિયાના વિચારો લય પામે અને વિચારને એકત્ર કરી બહુ જ નજદીક, એકદમ નજદીક, આડોહડ રહી જિકર કરવી જોઈએ. જિકર કરનાર, યા અલીનું નામ લેનાર ગેનમાં રહે છે. તેની આંખ અને કાન એકત્ર થતા નથી. તેની શક્તિઓ ફેલાયેલી રહે છે. આ શક્તિઓને એકત્ર બનાવી. જેટલી હદમાં એકત્ર બને તેથી પણ વધુ એકત્ર કરવી. તે એટલી હદ સુધી કે છેવટે આપણે જિકર કરતા બંધ થશું અને દિલમાં આપમેળે જિકર ચાલુ રહેશે.
પીર મા બાપે જ્ઞાન મારફતમાં ફરમાવ્યું છે કે હંસ પુરુષ જબ સન્મુખ આવે તબ કાયા નિર્મલ હોય, કરો ધ્યાન બે અંગ ભભૂતા તો મત સુદન પાવે કોઈ. જિકર કરતા દિલ જ્યારે પવિત્ર નામ સાથે પરોવાય ત્યારે અવાજ વગર જાપ કંઠમાં ચાલુ થશે અને એથી આગળ વધવામાં આવે ત્યારે દિલમાં જિકર ચાલુ થશે. પીર સદરુદ્દીન મા બાપે જ્ઞાન શરીફમાં યાની કે આરતીમાં ફરમાવ્યું છે કે અજંપિયા જાપ મુનિવરે જાણ્યા, 1,84 જીવના ફેરા ટાળ્યા આરતી. આ અજંપિયા જાપ કેવા પ્રકારનો હોવો જોઈએ? જેમ એકવાર ઘડિયાળના લોલકને ધક્કો લાગે ત્યાર પછી તેને હાથથી ધક્કો મારવાની જરૂર રહેતી નથી, તેવી જ રીતે જિકરનો પાવર દિલમાં અચળ રહેવો જોઈએ. મતલબ કે જ્યાં દિલમાં ધબકારા થાય છે ત્યાં જિકરને કાયમ સ્થાપિત કરવું જોઈએ. ધારો કે આપણને સ્ટીમર મારફતે કોઈ ગામ જવાનું હોય તો આપણે ટિકિટ કઢાવશું, ત્યારબાદ મોટર બોટમાં બેસીને સ્ટીમર પર આપણી જગ્યા સંભાળશું. એટલું કાર્ય કર્યા પછી ધારેલી મંજિલે પહોંચાડવાની ચિંતા કેપ્ટનને હોય છે. દિલના જિકરની અનહદ શાંતિ અને સુખ ઉપજે છે જે અકલ્પનીય છે. દિલના જિકરથી જિકર અને ધબકારા એક થાય છે, પછી જિકર સાંભળનાર અને જિકર કરનાર એક જ હોય છે. એ જો શાંતિથી સાંભળીએ તો તેનો અવાજ સંભળાશે. આ હાલતથી સમજી જવું કે મુર્તઝા અલીની નાવ પર આપણે પહોંચી ગયા છીએ. દિલ અને જિકર જ્યારે એક બને છે ત્યારે ઇન્સાનની સ્થિતિનો ફેરફાર થાય છે. આ બંનેનો કેટલો સંબંધ છે જેનો અનુભવ તેને ત્યારે થાય છે. જિકરથી દિલમાં ઇશ્કે હકીકી પેદા થાય છે. ઇશ્ક એ ચીજ છે કે જે ઇન્સાનના અહંભાવને ગાળી દે છે અને તેનામાં નવી જિંદગી પેદા કરે છે. આ હદ સુધી પહોંચનારના દિલમાં મીઠી લહેરો આવે છે, જે લહેરોના મીઠા મોજાઓના શ્રવણમાં તેનું મન તલ્લીન રહે છે. તેની એકાગ્રતાની શક્તિ પાવરથી બને છે અને વિચારો અતિ બળવાન બને છે. આ દરજ્જે પહોંચેલા માણસ પોતા ઉપર તેમજ બીજા માણસો પર સત્તા ભોગવી શકે છે. તે કોઈ પણ માણસના શરીર પર જો ધ્યાન પહોંચાડે તો ત્યાં તરત પ્રાણ આવે છે. જેને પ્રાણવાયુ કબજે કરેલ તેમણે આખા જગતને કબજે કરેલ ગણાય. તે જીવજંતુ દરેક પર પોતાની સત્તા ચલાવી શકે છે. એવો અધિકારી મનુષ્ય મુખ્યત્વે કરીને જ્ઞાની હોય છે અને પોતાની સમજ શક્તિથી તે ઇન્સાન પોતાની અમૂલ્ય શક્તિનો ઉપયોગ દુનિયાની બાબત પર નહીં કરે. તેને કેટલીક અગવડતાઓ હશે તો પણ તે તેનું ઝળકતું ભાવ અને મહાન પ્રાપ્તિઓ જોઈ આ દુનિયાની પોતાની અગવડતાઓ નિભાવી લેશે. 1,24,000 પૈગંબરોમાં 56,000 પૈગંબરો લેખામાં ન આવ્યા. તેઓ જ્ઞાનના અમુક દરજ્જે પહોંચ્યા હતા અને તેઓમાં નૂર પ્રગટ થયા પછી પણ પાછા હટ્યા. કારણમાં એટલું જ કે જેટલી હદમાં જ્ઞાન જોઈએ તેટલું જ્ઞાન તેઓએ સંપાદન કર્યું નહીં. મંસૂરે ખુદાઈ જલવો જોયો પણ તે પાચન કરી શક્યો નહીં. છતાં પણ જ્યારે બહેસ માટે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેના માટે તેણે સખ્ત ઇનકાર કર્યો. કારણ ખુદાઈ નૂરના માત્ર 1 કિરણમાં
લાખો બેશ સમાઈ જાય છે. ગરીબ માણસને 1,00,000 પાઉન્ડની લોટરી લાગે તો તે ઘણીવાર પોતાના હૃદય પરનો કાબુ ગુમાવી બેસે. તે પ્રમાણે ખુદાઈ જલવો નૂરાની દીદારના અપાર સુખથી મનસૂરનું હૃદય છલકાઈ ગયું. આ સ્થૂલ જગતનું ગમે તેટલું અમર્યાદિત સુખ કોઈને હોય તો પણ ખુદાઈ સુખની સરખામણીમાં તે અસંખ્ય ગણું ઉતરતું છે. બંદગી કરવામાં અટકાયત કરનાર મુખ્ય બાબતો: પહેલું, લાલચ. બીજું, દિલના અપલક્ષણો તેમજ આળસ વગેરે. ત્રીજું, પોતાની ખામીઓ. યુવાવસ્થામાં જોરદાર બંદગી થઈ શકે છે, કારણ કે એ પ્રેક્ટિસ કરવાની શક્તિ યુવાવસ્થામાં હોય છે, અને યુવાનીમાં કરવામાં આવેલી બંદગીની પ્રેક્ટિસ વૃદ્ધાવસ્થામાં કામ લાગે છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નૂરની બત્તી મારિફતનો ભેદ તમારા દિલમાં મેં રોશન કરેલ છે. ખુદાના નૂરનો એ દીવો તમારા હાથમાં છે. તમે તેને મોહબ્બતથી વધારો. આપણા સ્નેહી સંબંધીને જોઈએ છીએ અને તેમના પર પ્યાર કરીએ છીએ, પણ તેના રૂહને જોઈ શકતા નથી. બંદગીમાં આગળ વધેલો માણસ પવિત્ર હોય છે, અને જ્યારે હાજર ઇમામનું નામ તે લે છે ત્યારે તેના શરીરના રોમ ખડા થાય છે. આપણને હમણાં એટલો પ્યાર પ્રગટ નથી થતો એટલી ઈમાનની નબળાઈ સમજવી. મેં ગુનાહ કર્યા છે એ બંદગી કરનારે સદંતર ભૂલી જવું જોઈએ. ખુદાને ભૂલી જવું એ જ મોટો ગુનો છે. ખુદાને ભૂલી જનાર જ તાકીદે ગુનાહ કરી બેસે છે. કેટલાક ગ્રંથકર્તાઓ તેમજ બંદગી કરનારાઓ મગરૂર બની જાય છે, પણ તેઓએ સમજવું જોઈએ ઉમર ખયામ કે હસન બિન સબા, પીર સદાદીન, પીર હસન કબીરદીન, પીર શમ્સ જેવણ સાહેબોએ પોતાના જીવનમાં અનેક મોજીઝા કર્યા, છતાં રૂહાની ઇલમથી ઇમામની જલાલત અને શક્તિની તેમને પીછાણ થઈ ત્યારે તેમના એ ઉદ્ગાર હતા કે સીરસો હમારા યા અલી, તેરે પાઉં ધરિયા, તેરે પરશાદે યા અલી, જીવડા નિપના. વળી બીજે ઠેકાણે તેમના ઉદ્ગાર હતા કે અષ્ટ કરોડ બ્રહ્મ આગે તે ઉપાયા, તેણે તારો અંત ન જાણ્યો રે હો સામીજી. ધારણાથી માણસ બદલી શકે છે. સ્થૂળ જગત નાશવંત છે, અને એ ખાકમાંથી મુકત કરી આપણા દિલને નૂર તરફ મોકલીએ ત્યારે આપણે અક્કલથી આ જગતની વીરકત કોશિશ કરી કહેવાય. ખુદાનો ભેદ બહારથી પ્રગટ નહીં થાય, પણ જો દિલ અને મગજ એક બની જાય, એકત્ર થાય તો ફાયદો થાય. જો આ પ્રકારે એકાગ્રતા ન જળવાય તો ઇબાદત કર્યા પહેલાં 10 મિનિટ એમ જ શાંત બેસી રહેવું અને જગતની બધી આશાઓ ઉમેદો ખુદાને સોંપી દિલને તૃષ્ણા રહિત બનાવવું. કારણ જે ઉમેદ આપણામાં બાકી રહે છે એ ઉમેદ મિસાલ એક ફાંસો બંધન છે કે જે ફાંસો દોરડું આપણે પોતે આપણી ગરદનમાં નાખીએ છીએ. આ ઉમેદોનો ભાર દિલ પરથી ખસેડી દિલ નિરાળું બનાવવું અને ત્યારબાદ zikr ચાલુ કરવી. એકવાર દિલ જો ખુદાના નામ પર ટકી જાય તો એ નૂરાની શબ્દના એક જ કિરણમાં એ મીઠાશ રહેલી છે
કે તેની સઘળી ઉમેદો આપોઆપ પૂરી થઈ જાય છે. જ્ઞાન એ વસ્તુ છે કે જેના વડે અદૃશ્ય વસ્તુ દેખાવમાં આવે છે અને પ્રત્યક્ષ વસ્તુ પણ દ્રષ્ટિથી વિમુખ થઈ જાય છે. આ શક્તિ એટલી તીક્ષ્ણ છે કે જે યોનિમાં જીવ જન્મ લે છે એ યોનિના સંસ્કાર તે જીવનને હોય છે. નરકના જીવડા નરકમાં જ રહેવામાં ખુશી માને છે અને તેમાં તેઓ મગરૂર રહે છે. તેને નરકમાંથી બહાર કાઢો તો તે નારાજ થશે. જાનવરમાં આપણાથી વધુ શારીરિક શક્તિ હોય છે. તેઓમાંના કેટલાકના શરીર પણ ઘણા કદાવર હોય છે. કેટલાક જીવજંતુ હુનરમાં પણ કંઈ ઓછા કાબેલ નથી હોતા. મધપૂડો બનાવનાર મધમાખીને જુઓ, સુંદર ઝાડ બનાવનાર કરોળિયાની કાબેલિયત પર વિચાર કરો, વગેરે એવા ઘણા જીવજંતુઓ કળામાં પ્રવીણ હોય છે. ઇન્સાનમાં પણ એ પ્રવીણતા હોય છે, પણ એથી કંઈ પણ વિશેષ બક્ષિસ કુદરત તરફથી ઇન્સાનને મળી હોય તો તે જ્ઞાન શક્તિ છે. પણ એ જ્ઞાન ક્યું? જેમ જીવજંતુઓ જાનવરો પોતાના શરીરના બંધનમાં રહેવા ખુશી હોય છે, તેવી જ રીતે આપણે પણ આ દેહ પિંજરામાં રહેવા ખુશી અને મગરૂર થઈએ તો એનું નામ જ અજ્ઞાનતા. જેમ જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે ત્રિવેણી સંસાર માહે ઝીલતા કંપે કાંય રે શરીર. આપણા શરીર પર ત્રિવિધ તાપ લાગે છે. વેપારમાં નુકસાની જાય, ઘરે ઔલાદ ન હોય તો દિલ સદા બેચેન રહ્યા કરે અને સંસાર સૂનો થઈ જાય, વગેરે જીવનમાં એવી ઘણી બાબતો હોય છે કે જેના કારણે દિલ પર અનેકવાર ઝફા લાગે છે. ત્યારે આ શરીરમાં સુખ જેવું શું છે? વધુ મરચાં ખાવાવાળાને ઓછા મરચાંવાળો ખોરાક આપશો તો તે પસંદ નહીં કરે. મિષ્ટાન પસંદ કરનાર મિષ્ટાન ખાવામાં વધુ આનંદ માનશે. જંગલના નેટીવો નિમકના પાણી સાથ ઉગારી ખાય છે. તેની સાથે તેમને સૂકી મચ્છીનો નાનો ટુકડો મળે તો જાણે એમનો ઈદનો દિવસ. પણ જો કોઈ વૈભવવાળા માનવીને ખોરાક આપવામાં આવે તો જેને ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનના સુખનો ખ્યાલ છે, એને નજીવો ખોરાક કેમ પસંદ આવે? મતલબ કે અસલ ખુદાઈ સુખ માટે જો બેદરકાર રહે તો એનું નામ જ અજ્ઞાનતા. મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. વિચાર કરો કે કોઈ બુલબુલ અથવા બીજા પક્ષીને પકડીને પિંજરામાં નાખવામાં આવે અને તેને સારી ચીજો જાનવરો ખાય છે તે આપવામાં આવે તો પણ પક્ષી પિંજરામાં ખુશી નથી. તેથી તેને મન થશે કે પિંજરામાંથી બહાર નીકળી ઉડી જાઉં, પણ તેના પીછા કાપીને તેને પિંજરાની આદત આપવામાં આવે છે. પીછા કાપ્યા બાદ 2-3 વર્ષ તેની આદત બંધાઈ જતાં પિંજરામાંથી બહાર નીકળવાનું તેને મન નહીં થાય. તમે પણ પક્ષીની મિસાલ છો. જ્યારે તમે પહેલાં પિંજરામાં આવ્યા ત્યારે તમારો એ ખ્યાલ હતો કે આ દહીં પિંજરામાંથી ભાગી છૂટીએ, પણ પછી પિંજરામાં રહેવાની તમારી આદત બંધાણી, તેની અંદરના ખોરાકથી ખુશી થયા, હવામાં ફરવાની ખૂબીનો અને તેથી ઉપજતા સુખથી બે ખ્યાલ બન્યા. પુત્ર કુટુંબ, તેના કુટુંબ
તેના પુત્ર તેમાં તમો એવા ફસાયા, એવા લોભાયા કે કાપેલી પાંખવાળા પક્ષીની હાલત જેવી તમારી હાલત બની છે. હવે તમે ક્યાં જાઓ? કોઈ બુલબુલ ઘણા વેગથી ઉડનારી હોય, તેને સોનાના પિંજરામાં રાખી સારા સારા મેવા, પાણી વગેરે આપવામાં આવે તો પણ તેને એવું દિલ થશે કે ઉડી જાઉં. પણ આસ્તે આસ્તે તેની પાંખો કાપી નાખવામાં આવે, તેના બચ્ચા એકઠા થતા જાય તો 50 વર્ષ બાદ તેને બહાર કાઢતા તે ઉડી નહીં શકે, કારણ કે કેદખાનામાં તેઓનો જન્મ થયો છે. હવામાં ફરવાની અથવા ઉડવાની ખૂબીઓથી તેઓ અજાણ છે. તમે પણ બેખુદ છો. દીનદારો શરીરને સુખ શાંતિ આપે એવી લિજ્જતદાર ખાણા અને મજેદાર પીણાથી પણ વિશેષ સુખ આપનારી વસ્તુ છે કે જે ખુદાઈ સુખ છે. અગર આ શરીરને જ સુખ આપવા ખાતર દિલ તૃષ્ણાતુર રહે તો એ પરતંત્ર અજ્ઞાનતા છે. આપણે હાલ તદ્દન પરતંત્ર હાલતમાં છીએ. પોતાના સ્વરૂપનો, પોતાના દરજ્જાનો ખ્યાલ કરવામાં આવે તો એ પદવી લઈ શકાય. એ પદવીનો અધિકારી આ જગતમાં જોઈએ એવા ફેરફારો કરી શકે છે. એ પદવીનો અધિકારી આ જગતમાં જોઈએ એવા ફેરફારો કરી શકે છે. પણ જગતમાં ફેરફારો કરવામાં શો આનંદ? કારણ એવા અધિકારી મનુષ્યની દૃષ્ટિએ આ જગત તદ્દન તુચ્છ હોય છે. આપણું અસલ વતન જે દેશ છે તે દેશ બેહદ મીઠો અને સુખમય દેશ છે. એ દેશનો ખ્યાલ કરવાને પણ આપણા દિલમાં ખેંચાણ નથી. એ આપણા સુખી વતન તરફ જવાને માટે આપણને પ્રેમ નથી થતો. પીર મા બાપે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે જ્ઞાન કે ભીતર જો રસ પાયા સો હેતે કરીને ચાખો રે. આ ઇબાદત કરવાની ખાસ જરૂર છે. ઇબાદત કરવાની ખાસ જરૂર છે. પરોઢિયે નુરાની વેળા બંદગીમાં પાવર વધુ મળે છે. જ્યારે પણ સમય મળે ત્યારે એ આપણા વહાલા વતનને અને માશુક ખુદાને યાદ કરવો. માશુક ખુદાને જ્યારે પણ યાદ કરશો ત્યારે એ મીઠો જ લાગશે. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે હરદમ કરો અભ્યાસ, કરીને દેખો. કોઈ પણ શાસ્ત્રો વાંચી જવા અગર મોઢે યાદ રાખવા એ ચીજ જુદી છે, અને અદૃશ્યમાં પોતાની જાતને દાખલ કરી તેનો અનુભવ મેળવવો એ બંને જુદી જુદી ચીજો છે. અદૃશ્યમાં પોતાની જાતને દાખલ કરવું એ મુશ્કેલ છે, છતાં એ શક્ય છે. દરેક બાબતમાં એકાગ્રતાની મુખ્ય જરૂર છે. દાખલા તરીકે એક પેન્સિલ ઉપર પણ એકાગ્રતાપૂર્વક ધ્યાન ચોંટાડવામાં આવે તો પેન્સિલ અદૃશ્ય થશે અને તેમાંના અણુઓ અને પરમાણુઓ અને ચૈતન્ય દ્રશ્યમાં આવશે. અન્ય દેશોમાં આ રીતે ધ્યાનની પ્રેક્ટિસ કરવામાં આવે અને આ તાલીમ થકી પૈસા પેદા કરવા માટે ખેલ બતાવવામાં આવે છે. અદૃશ્યમાં જવાનો માર્ગ એક છે, પણ તેના બે ફાંટા છે. 1000ની પૂંજીવાળાને 10 લાખની લોટરી લાગે તો તે ઘણીવાર જીરવી શકતો નથી. તેવી જ રીતે કેટલાકને અદૃશ્યની શક્તિ પ્રાપ્ત થાય છે અને એમને પ્રાપ્ત થયેલ રિદ્ધિ સિદ્ધિના આધારે તેઓ પથ્થર ઉપર નજર ફેંકે તો એ સોનું બની જાય. આટલી હદ સુધીની શક્તિ જેમને પ્રાપ્ત થાય છે ત્યારે તેમાંના કેટલાકને અહંભાવ પેદા થાય છે
અને રીધિ સિદ્ધિના આધારે તેઓ જીરવી શકતા નથી. મુર્શિદ કામિલની એ તાકાત છે કે જે લાભ અનેક અવતારો લેતા પણ ન મળે. એ લાભ કામિલ મુર્શિદ પોતાની કૃપાથી પવિત્ર દિલના હકીકતી દીનદારને થોડાક જ કલાકોમાં આપી દે છે. એવા રૂહાની લાભ કરોડો દેતા પણ મળવા દુર્લભ હોય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે તમારો અસલ રૂહ જે મારી પાસે ગીરવી હતો તે હું તમને પાછો આપું છું. વિચાર કરીએ કે જે વખતે એ નૂરના દરિયામાંથી આપણે છૂટા પડ્યા અને એ હક આપણે ખોઈ નાખ્યો, એ મોલા આપણને કૃપા દ્રષ્ટિથી પાછો આપે છે. એક ઘણી જ મોટી બીના છે. જ્યારે આપણું ધ્યાન ખુદાના નામની સાથે જોડાય છે ત્યારે શ્વાસ ઘૂંટવાની જરૂર નથી રહેતી. આ વખતે માત્ર વિચારો કેળવવાની જરૂર રહે છે. એક ધ્યાને એ નૂરને ઝીલવાની કોશિશ કરવી જોઈએ. આ કાર્ય અખૂટ ધીરજ અને હિંમતથી કરવાની જરૂર છે. એ કાર્ય કઠિન છે જેથી નહીં બની શકે એવા માયકાંગલા વિચાર મનમાં લાવવા જોઈએ નહીં, પણ પૂરતા વિશ્વાસથી આગળ વધવું જોઈએ. વિશ્વાસથી દિલ આત્માની નજીક થાય છે. જેમ કોઈની સાથે પ્રેમથી વાત કરવી હોય ત્યારે કેવા કોમળ દિલથી અને ધીમેથી વાત કરવામાં આવે છે, તેવી જ રીતે અતિ વહાલથી કોમળ દિલથી એક ધ્યાનથી જિકર કરવો. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. ઇન્સાનને લાજમ છે કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુશ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે તે કરતાં પણ હજારો દરજે વધારે ખુદાનો ઇશ્ક રાખવો જોઈએ. તમો સઘળા માણસોના દિલમાં ખુદા બેઠો છે. તમારી આંખો કરતાં પણ ખુદા તમને વધારે નજીક છે. ખુદાવંદ આલિમીનનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે. તે નૂરને મોહબ્બત વડે દિન પ્રતિદિન વધારો. જેટલા કોમળ દિલથી મુર્તઝા અલીનું નામ યાદ કરશો તેટલું જ દિલ પ્રફુલ્લિત બનશે અને ત્યારે જ અનુભવ થશે કે એથી શું લાભ હાંસલ થાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમો જલ્દી ખુદામાં ફના થાવ, ખુદાના નૂરને પહોંચો. આપણામાં એક એવી જગ્યા છે કે જ્યાં ખુદાનો જિકર ચાલુ થયા જ કરે છે. ત્યાં આપણી કડી મેળવી દેવી જોઈએ જેથી જિકર આપમેળે થયા કરે. જિકર કરવાથી સ્વરૂપ પ્રગટ થાય છે ત્યારે એ શબ્દની યાદી બંધ થાય છે. સ્વરૂપે સ્વરૂપ એક બને છે. દિલ દિલની સાથે મળે છે ત્યારે અજંપ્યા જાપ થાય છે. પીર સદરુદ્દીન મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે અજંપ્યા જાપ મુનિવરે જાણ્યા, 1,84 જીવના ફેરા ટાળ્યા આરતી. ઇન્સાનની અદૃશ્ય જિંદગી કોઈ જુદી જ જિંદગી છે. ઇન્સાન ગમે તેવો હોશિયાર હશે પણ જો તેનું મગજ ફેર થઈ જાય તો તેની કિંમત ખલાસ થઈ જાય છે. વિચાર કરીએ કે હાલ આપણે જે જિંદગી ભોગવીએ છીએ તે અસલ જિંદગીનો પડછાયો જ છે, પરંતુ રૂહાની જીવન અમૂલ્ય છે. આ રીતે દિલ બર દિલ થાય છે ત્યારે ખુદા ઇશ્કનો ફુવારો પેદા થશે અને એના પ્યારમાં એ ઇન્સાન ગરક થઈ જાય છે. ભમરો સખતમાં સખત લાકડાને કોરી નાખવા સમર્થ છે
પણ ફૂલની ખુશ્બોનો પ્રેમી ભમરો ફૂલમાં દાખલ થઈ જાય છે અને ફૂલ બંધ થતાં તે તેમાં ગૂંગળાય છે. છતાં ફૂલને તે કોરી નાખતો નથી. ફૂલને કોરી નાખવાની તેમાં શું તાકાત નથી હોતી? કુદરતે પ્યારના સંબંધનું આપણને જ્ઞાન મળે એ હેતુસર આ રચના લીલા બનાવી છે. જ્યારે આવો પ્યાર પેદા થાય ત્યારે મોલાને દર્શન આપવાની વાત તો શું, પણ એ માશુકના નામે એક નહીં પણ અસંખ્ય જાન કુરબાન કરવા તે મોમીન હર્ષથી તૈયાર થાય છે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જો ઇબાદતની આદત નહીં પાડશો અને સુસ્તી કરશો તો મારા ઉપર તમારો ગમે તેટલો વિશ્વાસ હશે તો પણ તમારું ઈમાન જતું રહેશે. ઇબાદતનો બોજો ગરીબ અને પૈસાદાર પર સરખો છે. તમે 24 કલાકમાં 2 કલાક પેલી દુનિયામાં જાઓ. પહેલાં દિલને શાંત કરી દિલ સાથે દિલ મેળવવું જોઈએ. શું એવું મિલન કરવા આપણામાં ઈચ્છ નથી? જેમ ગ્રાન શરીફમાં પીર મા બાપ ફરમાવે છે કે રસ કી બત્તિયાં રસિયા કરસી. આપણે તપાસ કરીએ તો માલુમ પડશે કે દિલમાં ઈશ્કનો દરિયો ભરપૂર છે. મૌલાના રૂમે મસનવીમાં ફરમાવેલ છે કે બાદે અરફાન કુવત દર જામે તો હર ઝમા અઝ ઇશ્ક ઉ નામી બઝન. મતલબ કે દરેક ઇન્સાનના ઘટમાં મોહબ્બતનો જામ ભરપૂર છે, પણ એ ઇશ્ક ઊંધે માર્ગે જાય છે. એ ઇશ્કને હકીકી ઇશ્કના રૂપમાં ફેરવવામાં આવે તો ઇશ્ક રોમે રોમમાં પ્રગટે. જેવી રીતે મંસૂર સૂડી પર ચડ્યો છતાં પણ તેના લોહીમાં પ્યાર અને પ્યાર જ પ્રગટ થયો કે જે આ મુજબનો પ્યાર અભંગ અને અતૂટ છે. ઇબાદત કરતી વેળા ખુદાને યાદ કરવાનું હોય છે. પવિત્ર શબ્દનો જાપ કરવો એટલે ખુદાને યાદ કરવું. જેમ આપણા વહાલાને આપણે યાદ કરીએ છીએ ત્યારે તે આપણી ફામમાં આવે છે, અને એવું જો ન બને એટલે કે તે આપણા ખ્યાલમાં ન આવે તો આપણે એને યાદ કરતા નથી એમ કહી શકાય. નામની પાછળ એ વ્યક્તિ હોય છે. નામ એટલે ચહેરો. એ મૂળ વ્યક્તિ હાજરીમામ તરફથી જે પવિત્ર જાપ મળે છે તે જાપ સ્વરૂપને આપણે ઓળખેલ નથી, પણ એ જાપનો સૂક્ષ્મ અવાજ આપણા દિલમાં પ્રવેશ થાય છે. જેવી રીતે કે અલી નામ યાદ કરતા અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલીનો મુબારક ચહેરો નજરમાં આવતો નથી, પણ અલીના જાપથી નીરતી અને સુરતી છાયા છે. મૌલા અલીની યાદી જેમ જેમ વધુ થાય છે તેમ આપણી સુરતી બીજી ચીજોથી દૂર થાય છે અને અલી નામે પવિત્ર શબ્દ ચોખ્ખો થાય છે. આપણી સુરતી સાંભળે છે અને નીરથી જુએ છે. જો એ અવાજ સાંભળવામાં ન આવે તેમજ તે જોવામાં ન આવે તો દિલમાં અશાંતિ છે એમ સમજવું. માત્ર 2 જણા જ્યારે એકાંતે વાત કરે છે ત્યારે તેની અસર એ બંનેના દિલ પર કેટલી થાય છે. તેવી જ રીતે ધીમેથી ધીરજપૂર્વક zikr ચાલુ કરવામાં આવે તો અલીના મુબારક નામથી નૂર પ્રગટ થાય. મુર્તઝા અલીનું નામ જેટલી હદમાં એક ધ્યાનથી લેવાય અને દિલને ટચ કરે, અસર કરે, જ્યારે જેમ વર્ષો પછીના પ્રેમીઓના અરસપરસના મિલનથી બંને પ્રેમીઓની આંખોમાં હરખના આંસુઓ વહેતા
શરૂ થઈ જાય છે અને તે વખતે તેઓ કંઈ પણ બોલી શકતા નથી. તેવી જ રીતે zikr કરનારના દિલમાં તે વખતે ચોખ્ખો પ્યાર પ્રગટ થાય છે. દિલને ખેંચે છે અને આ પછી zikr આપોઆપ બંધ થાય છે. જ્યાં સુધી અવાજ પ્રગટ થાય ત્યાં સુધી જુદાઈનો પંચ હોય છે. તેને આપણે બોલાવીએ, તેનું જ્યારે મિલન થાય, તેમાં લય થવાય, ત્યાર પછી તેને બોલાવવાની જરૂર રહેતી નથી. દિલને ભેટે ત્યારે કુદરતી કલા જાણમાં આવે છે. નક્શ અને શબ્દ એ જાહેર છે, પણ જ્યારે દિલ તેમાં પ્રવેશ કરે છે ત્યારે ચિત્ત આત્માની નજીક થાય છે. ત્યારે એ જાહેર ચીજ અદૃશ્ય થઈને મૂળ સ્વરૂપ પ્રગટ થાય છે. દીનદારો ધ્યાન મુખ્ય ચીજ છે, જેથી ધ્યાનને કાબૂમાં રાખવાની ઘણી કોશિશ કરવી જોઈએ. દીદાર જેવી કોઈ ખુશી નથી જેનું આપણે કાલે વાંચન કરવામાં આવશે.